સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર નવોદિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં હરખભેર આવકારવામાં આવ્યા હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના સેક્રેટરી યુવરાજસિંહ જાડેજા તથા કામરેજ મામલતદાર આર.એસ. ઠાકોરના હસ્તે શાળાના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપની દ્વારા શાળાને રૂપિયા 1.5 લાખના મૂલ્યની 30 બેન્ચીસ અર્પણ કરવામાં આવી હતી, જે બદલ કંપનીના પ્રતિનિધિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટોરેન્ટ પાવર દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો, જે બાળકોના શૈક્ષણિક પાયાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે અંડર સેક્રેટરી યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કન્યા કેળવણી એ સમાજ અને રાષ્ટ્રના ઘડતરનું મુખ્ય સોપાન છે. શાળા પ્રવેશોત્સવના કારણે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. શાળાના આચાર્ય ડોક્ટર સંગીતા મિસ્ત્રીએ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની નેમ દોહરાવી હતી. આ પ્રસંગે સરપંચ છનાભાઈ રાઠોડ, ઉપસરપંચ, એસએમડીસીના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.